પતંગ રસિકો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે। 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહીં રહે, આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। તારીખ 12 થી 18 જાન્યુઆરીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ક્વચિત ક્યાંક છાંટાછૂટી થઈ શકે, પરંતુ વાદળ આવ્યા પછી ઠંડી ઘટશે અને આ ઠંડીની અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં ફાયદો થવાની શક્યતા રહે છે। ઉપરાંત તારીખ 24મી જાન્યુઆરીથી પણ ઠંડીનો રાઉન્ડ આવશે અને આ ઠંડી પછી લગભગ 27મી જાન્યુઆરી બાદ પુનઃ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા માવઠું થવાની શક્યતા 27મી તારીખથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેશે। એટલે હવે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, સાથે સાથે વાદળવાયુ અને ક્યાંક માવઠાનો રાઉન્ડ પણ આવી રહ્યો છે।